નમસ્તે, મારું નામ છે મયુર ઝારસાણીયા અને હવે આપણે ધોરણ 12 નું કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એમાં પહેલું પાઠ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. ધોરણ 11 માં તમે બે ઓર્ગેનિકના પાઠ જોઈ ગયા હશો. કયા? તો કે એક રસાયણ વિજ્ઞાનના કેટલાક પાયાના સિદ્ધાંતો અને બીજું છે હાઇડ્રોકાર્બન. એ બે વસ્તુ જોઈ ગયા. હવે ત્રીજો પોર્શન આવશે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો નાખો એડી આલ્કેન અને હેલો એરિન સંયોજન. હા, તમે ધોરણ 11 માં હાઇડ્રોકાર્બન જોયું હશે. તો હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરો તો બે ભાગમાં પડતું હતું. એક કયો આવતું હતું? એલિફેટિક અને એક આવતું હતું એરોમેટિક. એલિફેટિકમાં પછી ત્રણ ભાગ પડતા હતા. ક્યાં? તો કે આલ્કેન, આલ્કીન ને આલ્કાઇન. ને એરોમેટિકમાં જતા હતા તો ત્યાં બેન્ઝીન અને બેન્ઝીનના સંયોજનોની વાત કરી લીધી, બેન્ઝીનને લગતા. સમજ્યા? તો પછી ત્યાં શું જોયું? તો કે આપણે વર્ગીકરણ જોયું. વર્ગીકરણ પછી આઈયુપીએસી નામકરણ જોયું. આઈયુપીએસી નામકરણ પછી એની બનાવટ જોઈ. બનાવટ પછી ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જોયા હતા. પ્રત્યેકના આલ્કેનના જોયા હતા, આલ્કીનના જોયા હતા, આલ્કાઇનના જોયા હતા અને બેન્ઝીનના જોયા હતા. એવી જ રીતના આ એકમમાં પણ એવી જ રીતના કરશું. શું? તો કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું શું સમજશું? વર્ગીકરણ સમજશું. પછી તેમનું નામકરણ પછી તમારે બનાવટ આવશે હેલો આલ્કેન હેલો એરિનની, પછી તેમના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. અહીંયા આપણો એકમ પૂરો, એટલે આપણો પાઠ પૂરો. આટલી વસ્તુ જોઈ લેશું. તો શરૂઆત કરું છું હેલો આલ્કેન અને હેલો એરિન થી. તો હેલો આલ્કેન સંયોજનો કેને કહેવાય? કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એનું સંકરણ કેવું હોય? sp3 હોય. અને કાર્બનિક સંયોજન આપણું કેવું હોય? એલિફેટિક હોય. તો એને શું લેશું? હેલો આલ્કેન. શું કીધું મેં? ફરી વાર બોલું છું. તો કે હેલો આલ્કેન ને કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એનું સંકરણ કેવું હોય? sp3 હોય. અને એલિફેટિક કાર્બનિક સંયોજનો હોય તો તેને શું કહેવાય? હેલો આલ્કેન. અને હેલોજન તરીકે શું હોય આપણે ભાઈ? તો કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન. આ બધા શું છે? હેલોજન છે. સમજાણું? હવે હેલો એરિન ની વાત કરું તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એનું સંકરણ sp2 હોય અને એક કાર્બન છે એરોમેટિક વલયમાં હાજર હોય તો તેને શું કહેશું? હેલો એરિન સંયોજન. સમજાય કે નહીં? તો બેન્ઝીન ઉપર શું? હેલોજન. તો આ શું છે? સંકરણ કાર્બનનું કેવું છે? sp2 અને એક કાર્બન એરોમેટિક વલયમાં હાજર છે તો તેને કયું સંયોજન કહેશું? હેલો એરિન. ઓકે? એરોમેટિકતા તમે ધોરણ 11 માં ભણી ગયા હશો. ઓકે? તો હું તમને અત્યારે પાછું કહેતો નથી, તમને ફરી એકવાર કહી દઈશ અથવા 11th ની બુકમાં જોઈ લેજો. તો શું? હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય સંકરણ sp2 અને તે એરોમેટિક વલયમાં હાજર હોય તો તેને શું કહેવાય સંયોજનને? હેલો એરિન સંયોજન કહેવાય. હવે જો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનો રોજિંદા જીવનમાં આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોમાં જેમ કે હું તમને કહું મલેરિયા રોગના ઉપચાર માટે ક્લોરોક્વિન નામની મેડિસિન અથવા દવાનો ઉપયોગ થાય છે. તમે સાંભળ્યું હશે હાઇડ્રોક્લોરોક્વિન અથવા ક્લોરોક્વિન, જે વાયરસથી ઉત્પન્ન થતો રોગ છે મલેરિયા, તો એને અટકાવવા માટે ક્લોરોક્વિન નામની મેડિસિનનો ઉપયોગ થાય છે. એ સિવાય ક્લોરેમ્ફેનિકોલ જે ટાઇફોઇડના ઉપચાર માટે થાય. એ સિવાય હેલોથેન એટલે હેલોફોમ એટલે ક્લોરોફોમ, બ્રોમોફોમ, આયોડોફોમ, આ બધા આ જે છે કાર્બનિક સંયોજનો હેલો આલ્કેન સંયોજનો છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે થાય. નિશ્ચેતક તરીકે એટલે બેભાન કરવા માટે થાય. એ સિવાય શું? તો કે કેટલાક ફ્લોરીન યુક્ત સંયોજનો છે એ શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન રુધિરની અવેજીમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય DDT નો ઉપયોગ સમજી ગયા? તો DDT નો ઉપયોગ એ આપણે કરીએ ને શું? વાયરસ અથવા નાના સૂક્ષ્મજીવોના નાશ માટે. એ બધું શું છે? તો કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનના જ ભાગ છે. લખું છું નીચે. શું? હેલો આલ્કેન સંયોજનનો ઉપયોગ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનો ઉપયોગ શું ક્યાં થાય? તો કે મલેરિયા રોગના ઉપચાર માટે
કઈ દવા? ક્લોરો ક્વિનોન. ઓકે, ક્વિનોન કયો, ક્લોરોક્વિન કયો તોય ચાલશે. ઓકે, હાઇડ્રોક્લોરોક્વિનોન. પછી ટાઇફોઇડ ના ઉપચાર માટે ક્લોર એમ્ફિનિકોલ. ઓકે, એ સિવાય શું તો કે હેલોથેન. હેલોથેન નો ઉપયોગ ક્યાં થાય તો કે શારીરિક શસ્ત્ર ક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે. ઓકે, નિશ્ચેતક તરીકે બેભાન કરવા માટે કેનો ઉપયોગ થાય? હેલોથેન. હેલોથેન એટલે શું? બીજા શબ્દમાં કહું તો હેલોફોમ. હેલોફોમ માં કોણ આવે? ક્લોરોફોમ, બ્રોમોફોમ, આયોડોફોમ. ઓકે, આયોડોફોમ એ બધા કેમાં આવે? હેલોથેન અથવા હેલોફોમ માં. તો બેભાન કરવા માટે કોઈ ઓપરેશન ચાલતું હોય, સંજાણમાં તો ઓપરેશન ચાલે એટલે બેભાન કરવા માટે ક્લોરોફોમ અને બ્રોમોફોમ, આયોડોફોમ નો ઉપયોગ થાય છે. એ સિવાય શારીરિક શસ્ત્ર ક્રિયા દરમિયાન રુધિરની અવેજી તરીકે ફ્લોરાઇડ યુક્ત સંયોજનોનો ઉપયોગ થાય છે. ઓકે, તો એ બધો ઘણા ઉપયોગ છે. કીધું ડીડીટી, પછી હાઇડ્રોફ્લોરોકાર્બન કે જે ક્યાં ઉપયોગ થાય? હાઇડ્રોફ્લોરોકાર્બન નો આપણે પ્રશીતક તરીકે, રેફ્રિજરેટર અને એસી માં પ્રશીતક તરીકે. તો એ બધા કેવા છે તો કે હેલોજન યુક્ત સંયોજનો છે. ડન, આટલો અંદાજ આવ્યો. હવે આવશે હેલો આલ્કેન અને હેલો એલ્કીન સંયોજનોનું વર્ગીકરણ. ડન, શું આવશે? હેલો આલ્કેન અને હેલો એલ્કીન સંયોજનોનું વર્ગીકરણ. તો એમાં પહેલું છે હેલોજન પરમાણુઓની સંખ્યાને આધારે. ઓકે, શું કીધું મેં? વર્ગીકરણ કેનું? હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોનું. તો પહેલું શું છે? હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. હેલોજન પરમાણુઓની સંખ્યાને આધારે. ઓકે, તો એક હેલોજન જોડાયેલો આલ્કેન સાથે. ઓકે, એક હેલોજન જોડાયેલો આલ્કેન સાથે શું કહેવાય? એને મોનો હેલો આલ્કેન. C2H5X. આને શું કહેશું? મોનો હેલો આલ્કેન. જો બે હેલોજન જોડાયેલા હોય તો એને શું કહેશું? ડાય હેલો આલ્કેન. ત્રણ જોડાયેલા હોય હવે તો ઈઝી છે. ઓકે, તો આને કહેશું ટ્રાય હેલો આલ્કેન. એવી જ રીતના એરીન સાથે અથવા બેન્ઝીન સાથે જોડાયેલા હોય તો શું કહેશું? મોનો. એક હેલોજન હોય તો મોનો હેલો એરીન. બે હેલોજન હોય બેન્ઝીન સાથે તો એને શું કહેશું? ડાય હેલો એરીન. અને ત્રણ હોય તો ટ્રાય હેલો એરીન. ડન, આ કેના આધારે વર્ગીકરણ થયું? હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. ડન, હવે બીજું છે શું તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એનું સમકરણ કેવું હોવું જોઈએ? sp3. તો sp3 કાર્બન ધરાવતા આલ્કેન સંયોજન સાથે જ્યારે હેલોજન જોડાયેલો હોય એમાં વર્ગીકરણ. ઓકે, તો sp3 કાર્બન ધરાવતા સંયોજન
સાથે જ્યારે હેલોજન જોડાયેલ હોય ત્યારે ડન એટલે કે sp3 કાર્બન હેલોજન બંધ ધરાવતા સંયોજનો ઓકે એમાં કોણ કોણ આવશે આની અંદર કોણ કોણ આવશે તો કે એક છે આલ્કાઇલ હેલાઇડ શું છે એક છે આલ્કાઇલ હેલાઇડ એ ગરી આલ્કાઇલ હેલાઇડ સંયોજન ઓકે તો એમાં જો આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં કહો ને તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે સંકરણ કેવું છે જોઈ લો પહેલા sp3 હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે સંકરણ કેવું હોવું જોઈએ sp3 અને અહીંયા જો આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે એક કાર્બન જોડાયેલો હોય તો એને શું કહેશું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ શું કહેશું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પછી આગળ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ ફરી બે કાર્બન સાથે જોડાયેલો હોય તેને શું કહેશું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ સંયોજન પછી હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ ફરી ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તેને શું કહેશું તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ખબર પડી જો ત્રણેયનું સમકરણ sp3 છે ક્યાંય ડબલ બંધ આવ્યા નથી બધે શું છે હાજર એકમ બંધ જ છે અથવા સિંગલ બંધ જ છે તો બધા કાર્બનનું સમકરણ sp3 છે મે શું કીધું ખાલી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકની વાત કરી હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ ફરી એક કાર્બન સાથે જોડાયેલો તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે ફરી બે કાર્બન સાથે જોડાયેલો તો દ્વિતીયક હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે ફરી ત્રણ કાર્બન સાથે જોડાયેલો તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ અંદાજ હોય કે હવે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો પછી આવશે બીજું એલાઇલિક હેલાઇડ સંયોજન એલાઇલિક હેલાઇડ સંયોજનો કોને કહેશું તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એની બાજુના કાર્બનનું સમકરણ sp3 હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એનું સમકરણ sp3 પરંતુ તેની બાજુના કાર્બનનું સમકરણ જો sp2 હોય તો એને કેવું કહેશું એલાઇલિક હેલાઇડ સંયોજન શું કહું છું ફરી એકવાર જોજો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એનું સમકરણ sp3 પરંતુ એની બાજુના કાર્બનનું સમકરણ કેવું હોય sp2 આમ લખી શકો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું સમકરણ sp3 પરંતુ એની બાજુના કાર્બનનું સમકરણ કેવું છે sp2 એને શું કહેશું એલાઇલિક હેલાઇડ સંયોજન ડન હવે જો આ કેવું છે પ્રાથમિક એલાઇલિક હેલાઇડ છે આવું હોય તો આને દ્વિતીયક એલાઇલિક હેલાઇડ કહેવાય સંકરણ તો કેવું છે sp3 છે પણ કાર્બન સાથે આ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે ફરી કેટલા કાર્બન સાથે જોડાયેલા છે બે સમજાણો પ્રથમનું સંકરણ અને એને કેવો કે શું દ્વિતીયક એલાઇલિક હેલાઇડ આને કહેશું પ્રાથમિક એલાઇલિક હેલાઇડ ઓકે આને દ્વિતીયક એલાઇલિક હેલાઇડ અંદાજ આવ્યો શું કહું છું જો લખો લખી લેજો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એનું સમકરણ sp3 હોય પરંતુ એની બાજુના કાર્બનનું સમકરણ જો sp2 હોય તો તેને એલાઇલિક હેલાઇડ સંયોજનો કહે છે ઓકે પછી એક આવશે આવું ઉદાહરણ આ નીચે લખું આને પણ કઈ કેટેગરીમાં જવા દેશું એલાઇલિક હેલાઇડ સંયોજનો ડન કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું સમકરણ sp3 ની બાજુના કાર્બનનું સમકરણ sp2
આમ તો સાયક્લોહેક્સેન સાયક્લોપેન્ટેન આ બધા જે સમૂહ આવે છે આ જે વર્ગીકરણ આવે હાઇડ્રોકાર્બન એને કેમાં લખવામાં આવે છે એલિક સાયક્લિકમાં કેમાં આવે છે એલિક સાયક્લિકમાં એલિફેટિકમાં 3 ભાગ પડતા હતા યાદ હોય તો ક્યાં તો કે હાઇડ્રોકાર્બન એલિફેટિકમાં હાઇડ્રોકાર્બનમાં 3 ભાગ પડતા હતા એક આલ્કેન આલ્કીન આલ્કાઇન સમજણ આ પોર્શન કેમાં જાય એલિક સાયક્લિકમાં પણ એ અત્યારે ન જોવું અત્યારે શું તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું સંગ્રહ sp3 એની બાજુના કાર્બનનું સંગ્રહ sp2 હોય તો એને કેમાં કન્સિડર કરશું આપણે એલાઇલિક હેલાઇડ સંયોજન હે જોઈ લો એટલું એમાં મતલબ આવે છે હવે આવશે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન શું આવશે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન આ પોઈન્ટમાં આ જે પોઈન્ટ હતો બીજો એમાં શું આની અંદર જ C બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન શું કહું છું તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ sp3 પણ તેની બાજુના કાર્બનનું સંકરણ sp2 હોય અને એ કાર્બન એરાઇલ રિંગમાં હાજર હોય અથવા એરાઇલ વલયમાં હાજર હોય તો એને શું કહેશું તો કે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એનું સંકરણ sp3 અને એની બાજુના કાર્બનનું સંકરણ sp2 અને એ કાર્બન એરાઇલ વલયમાં હાજર હોય તો એને શું કહેશું બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન ડન સમજાણો કે નહીં આ એક થાય પછી આ બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનોમાં જ આવે ઓકે ઓ હોય તો ઓકે આ દ્વિતીય બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન આ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન સમજાણો કે નહીં હવે શું વર્ગીકરણનો ત્રીજો ભાગ કે ત્રીજા ભાગમાં શું વર્ગીકરણના ત્રીજા ભાગમાં તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનનું સંકરણ કેવું હોય sp2 ઓકે ઈ ત્રીજું વર્ગીકરણ કાર્બન કે જેનું સંકરણ કેવું હોય sp2 સંકરણ ધરાવતા કાર્બન હેલોજન બંધ ઓકે sp2 સંકરણ ધરાવતા કાર્બન હેલોજન બંધ ન્યા શું કે પેલું ઉદાહરણ છે વિનાઇલિક હેલાઇડ સંયોજન શું આવશે વિનાઇલિક હેલાઇડ સંયોજન તો શું કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એનું સંકરણ કેવું હોય sp2 હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો એનું સંકરણ કેવું હોય sp2 તો એને કેમાં કન્સિડર કરશું વિનાઇલિક હેલાઇડ સંયોજન ઓકે પછી b શું એરાઇલ હેલાઇડ સંયોજનો શું એરાઇલ હેલાઇડ સંયોજન તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું હોય એનું સંકરણ sp2 હોય sp2 તો છે અને હેડિંગમાં જ લખ્યું હોય અહીંયા પણ sp2 હોય હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું એનું સંકરણ sp2 હોય અને એ એરાઇલ સમૂહમાં હાજર હોય તો એને શું કહેશું એરાઇલ હેલાઇડ સંયોજન ડન આ વર્ગીકરણ અહીં જોઈ લેજો ખાસ યાદ રાખજો એલાઇલિક વિનાઇલિક બેન્ઝાઇલિક અને એરાઇલ સંયોજન આ એરાઇલ સંયોજન તો યાદ રહી જશે આ યાદ રાખજો એલાઇલિક વિનાઇલિક ને બેન્ઝાઇલિક ડન જોઈ લો હવે આપણે નામકરણ જોશું ઓકે હેલો આલ્કેન અને હેલો એરિનમાં નામકરણ જો નામકરણમાં આપણે બે વસ્તુ જોવાની છે એક સામાન્ય નામ અને એક IUPAC નામ તો સામાન્ય નામ આવી રીતના હશે ઓકે જો તમને હું કહું કે NaCl આનું નામ શું તો તમે શું કહેશો સોડિયમ ક્લોરાઇડ આગળ ધન લખતા અને પાછળ કયો ભાગ લખતા ઋણ સોડિયમ ક્લોરાઇડ પછી MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ એવું બોલતા ને તો સામાન્ય નામ લખવા જાઓ તો પાછળ શું આવશે હેલોજન નામ આવશે
કેનું નામ આવશે હેલોજન અને જ્યારે IUPAC નામ લખવા જાય ત્યારે હેલોજન ક્યાં લાગે પૂર્વવર્ગ તરીકે લાગે ચાર એવા ક્રિયાશીલ સમૂહ છે કે જે હંમેશા IUPAC નામમાં પૂર્વવર્ગ તરીકે લાગે એક હેલોજન પછી એક નાઇટ્રો એક ઈથર અને એક છે આલ્કાઇલ આલ્કાઇલ એટલે જે શાખામાં હોય ને કાર્બનની જે શૃંખલા હોય એમાં શાખામાં જે આવતા હોય ને એને શું કહેવાય આલ્કાઇલ તો આ ચાર સમૂહ છે એ હંમેશા ક્યાં લાગે પૂર્વવર્ગ તરીકે જ લાગે ક્યાં તો કે IUPAC નામકરણમાં પણ સામાન્ય નામકરણમાં શું મેં તમને કીધું તો કે હેલોજન ક્યાં લખશો સામાન્ય નામકરણમાં પાછળ લખશો તો ઉદાહરણ આપણે કેમ કીધું સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ પાછળ શું હતું ક્લોરાઇડ પછી એવી રીતના ફ્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ હેલોજનમાં જ આવે તો અહીંયા જો આનું સામાન્ય નામ શું એ પ્રમાણે તો કે જો અહીંયા સરળ શૃંખલા છે કાર્બનની શું છે સરળ શૃંખલા એકદમ એક જ શૃંખલામાં છે તો શું કહેવાય 1 2 3 ત્રણ કાર્બન એટલે N પ્રોપાઇલ બ્રોમાઇડ પાછળ શું આવ્યું બ્રોમાઇડ અને આને આલ્કાઇલ સમૂહ તરીકે આગળ લઈને સમજા કે નહીં અને નોર્મલ છે એટલે નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ અને IUPAC નામ શું આજે એક વસ્તુ અહીંયા સાઈડમાં લખું છું તો કે જો આવું હોય સામાન્ય નામમાં લખવું હોય ને કે જ્યાં સામાન્ય નામ આલ્કાઇલ સમૂહ પૂર્વવર્ગ તરીકે વાપરો સમજાણું આલ્કાઇલ સમૂહ કે જે આલ્કાઇલ સમૂહ કે જે સામાન્ય નામમાં પૂર્વવર્ગ તરીકે લખાય હવે આલ્કાઇલ સમૂહ કે જે સામાન્ય નામમાં પૂર્વવર્ગ તરીકે લખાય એનું નામ શું તો આને મારે શું કહેવું હોય તો આને જે ત્રણ કાર્બન છે આને જે કહેવું હોય તો શું બેસ N પ્રોપાઇલ નોર્મલ પ્રોપાઇલ હે અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય સમજ્યા આ બધેય લાગશે અત્યારે તો હેલોજનની વાત છે પણ બીજા કોઈ આવશે OH આવશે સમજ્યા અહીંયા આગળ પછી બીજું કોઈ ક્રિયાશીલ સમૂહ આવી ગયો ત્યારે પણ આમ લખેલો N પ્રોપાઇલ પછી આવું હોય તો અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને શું કહે અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને શું કહે આઇસોપ્રોપાઇલ શું કહે આઇસોપ્રોપાઇલ પછી આવું હોય તો 1 2 3 4 કાર્બન છે ને તો જો આને શું કહીશ નોર્મલ બ્યુટાઇલ કે શાખા હોતી નથી શું કહીશ નોર્મલ બ્યુટાઇલ એક સરળ શૃંખલામાં જ છે અને નોર્મલ બ્યુટાઇલ પણ જો આવું હોય તો કાર્બન 4 છે પરંતુ આવું હોય તો આને કહીશ દ્વિતીયક બ્યુટાઇલ શું કહીશ દ્વિતીયક કારણ કે જો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો ફરી કેટલા કાર્બન સાથે જોડાયેલો 2 એટલે કેવું કહીશ દ્વિતીયક બ્યુટાઇલ સમજ્યા પછી આવું હોય તો અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો એ કાર્બન 5 આવી રીતના જોડાયેલો આપણું બ્યુટાઇલ આવી રીતના હોય જો શાખા આવી સમજ્યા અને છે કેટલા કાર્બન 4 તો આને કહેશું આઇસોબ્યુટાઇલ આનું નામ શું યાદ રાખશું આઇસોબ્યુટાઇલ ઓકે જો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હશે એ હશે તો શું પ્રાથમિક જ શું હશે પ્રાથમિક દેખાય આ કાર્બન ફરી કેટલા કાર્બન સાથે જોડાયેલો એક જ તો પ્રાથમિક જ છે પરંતુ એની બાજુમાં શાખા આવી સમજ્યા તો આનું નામ શું આઇસોબ્યુટાઇલ અહીંયા જે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો તો એ ફરી બે કાર્બન સાથે જોડાયેલો એટલે આને શું કીધું તો દ્વિતીયક બ્યુટાઇલ હવે આવું હોત તો કે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો એ ફરી ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને શું કહેશું તૃતીયક બ્યુટાઇલ શું કહેશું તૃતીયક બ્યુટાઇલ અથવા ટર્શરી બ્યુટાઇલ ઓકે આવી જાય તો નામ આ જો બધે કોમન જ આવશે હેલોજન હોય OH જોડી દો ત્યારે નામ જો OH હોય તો શું લખીશ તો કે N પ્રોપાઇલ આલ્કોહોલ હેલોજન નો એમ કહું કે ક્લોરીન હશે તો N પ્રોપાઇલ ક્લોરાઇડ સમજ્યા કે આવી રીતના નામ આપીશ હજી એક છે આ લખી લો એટલું અહીંથી હું કરું છું
જો આવું હોય તો ઓકે કેટલા કાર્બન છે 5 1 2 3 4 5 હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું છે ઓકે એનું સમીકરણ કેવું છે sp3 અને પાછું છે કેવું પ્રાથમિક જ છે આ કાર્બન કેવું છે પ્રાથમિક તો આને શું કહીશ નિયોપેન્ટાઇલ આ બધાયનો ઉપયોગ ક્યાં થશે તો કે પૂર્વક તરીકે જ થશે ક્યાં થશે પૂર્વક તરીકે અને ક્યાં થશે તો કે સામાન્ય નામમાં થશે ડન હવે જો ફરી એકવાર n પ્રોપાઇલ બ્રોમાઇડ લખ્યું ઓકે સામાન્ય નામ આનું સામાન્ય નામ શું ક્યાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું ફરી કેટલા કાર્બન સાથે જોડાયેલું 2 અને કુલ કાર્બન કેટલા 3 તમે કીધું ને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ શું કહેશો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ હવે જો ઈ પાછું તમને એમ થાય કે સર હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું ફરી 2 કાર્બન સાથે જોડાયેલું તેને દ્વિતીય કી ન લખી શકાય હા આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એ લખી શકશો અને દ્વિતીય પ્રોપાઇલ ક્લોરાઇડ એ લખી શકો અથવા દ્વિતીય પ્રોપાઇલ ક્લોરાઇડ ડન સમજા બ્યુટાઇલ ના કેસમાં એવું નહીં થાય દ્વિતીય બ્યુટાઇલ અલગ અને આઇસોબ્યુટાઇલ દ્વિતીય બ્યુટાઇલ અલગ અને આઇસોબ્યુટાઇલ પણ અલગ સમજ્યા કે હવે આનું સામાન્ય નામ લખું શું આનું ત્રીજાનું સામાન્ય નામ કહો જી કેટલા કાર્બન છે 4 ઓકે અને હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો ફરી એક કાર્બન સાથે તો શું થશે આઇસોબ્યુટાઇલ શું કહેશો એને આઇસોબ્યુટાઇલ અને પાછળ શું લખશું ક્લોરાઇડ ઓકે હેલોજન પાછળ આવ્યું એટલે એ સામાન્ય નામ જ વપરાવાનું શું કહેવાય ને સામાન્ય નામ બાકી હેલોજન નો ઉપયોગ ક્યાં થાય પૂર્વવર્ગમાં આઈયુપીએસસી નામ લેવા જાય ત્યારે હેલોજન હંમેશા ક્યાં હોય પૂર્વવર્ગમાં જો પાછળ આવ્યું કે ક્યાં હશે સામાન્ય નામ જ હશે તો આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ ડન હવે આ જોવો છે આઈયુપીએસસી નામ હમણાં કહું છું આયન આનું સામાન્ય નામ કયો છે બ્રોમો બેન્ઝીન શું કહેવાય બ્રોમો બેન્ઝીન આનું સામાન્ય જો આ હેલોજન એ પછી નો જે બાજુમાં સમૂહ હોય વિસ્થાપિત બેન્ઝીન આયરે વિસ્થાપિત બેન્ઝીન હોય એની બાજુના કાર્બન ઓકે એની બાજુના કાર્બનને ઓર્થો એને પછીનાને મેટા અને ત્યારબાદ પેરા કહેવાય તો આ ક્યાં સ્થાન ઉપર આવ્યું મેટા સ્થાન ઉપર આવ્યું બ્રોમિન કે મેટા સ્થાન ઉપર તો ઓર્થો મેટા અને પેરા એ બેન્ઝીનમાં સામાન્ય નામ માટે વપરાય સમજ્યા કે નહીં 1 2 3 એ આઈયુપીએસસી માટે વપરાય અને ઓર્થો મેટા અને પેરા એ બે જ્યારે સામાન્ય નામ હોય ત્યારે વપરાય સમજાણું વિસ્થાપિત બેન્ઝીનમાં તો આ ઓર્થો આ મેટા તો મેટા ડાઈ બ્રોમો બેન્ઝીન એટલે શું કહેવાય મેટા ડાઈ બ્રોમો બેન્ઝીન આઈયુપીએસસી શું આઈયુપીએસસી હમણાં નથી ચાલો અહીંયા હવે ઘણાને એમ થાય સર મેટા ડાઈ બ્રોમો બેન્ઝીન એટલે આવું ન થાય નહીં કોઈ વિસ્થાપિત સમૂહ હોય પછી જ ઓર્થો મેટા પેરા નક્કી થાય સમજાણું આ તો એક જ સ્થાન ઉપર આવી ગયા તો 1 1 ડાઈ બ્રોમો બેન્ઝીન સમજાય ને એક જ સ્થાન ઉપર છે કોઈ વિસ્થાપિત સમૂહ હોય ત્યારબાદ જ ઓર્થો મેટા પેરા નક્કી થાય એટલે આ નથી મેટા ડાઈ બ્રોમો બેન્ઝીન આ તો પેલો જ નંબર આવી ગયો સમજાણું કોઈ વિસ્થાપિત સમૂહ હોય ત્યારે જ નક્કી થાય આના કેસમાં શું આવશે સામાન્ય મેટા ડેશ ટ્રાઈ બ્રોમો બેન્ઝીન મેટા ડેશ ટ્રાઈ બ્રોમો બેન્ઝીન આને મેટા કીધું અને મેટા ડેશ સમજાય કે હવે આનું સામાન્ય નામ શું જો જે આ ક્યાં જોવા મળ્યું આપણે અહીંયા નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ શું છે શું નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ આનું સામાન્ય નામ તો આ તો પેલા જેવું જ છે આના જેવું શું આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ હે ચલો
આટલું જોઈ લેજો. હું IUPAC નામ લખું નીચે લખી લો. અચ્છા આનું IUPAC નામ જાઓ. ઓકે આટલું લખી નાખ્યું. IUPAC નામ લખવા જાય છે તો મેં કીધું કે ચાર ક્રિયાશીલ સમૂહ એવા છે કે જે હંમેશા ક્યાં પૂર્વવર્ગ તરીકે જ લખાય IUPAC માં. એ ક્યાં ચાર? IUPAC નામકરણમાં ચાર ક્રિયાશીલ સમૂહ ક્યાં? હેલોજન, NO2, પછી આલ્કાઇલ અને ઇથર. આ ચાર ક્રિયાશીલ સમૂહ હંમેશા પૂર્વવર્ગમાં એટલે આગળ પડ્યા. તો હવે જો આ હેલોજન આવ્યું. ઓકે તો હેલોજન ને પૂર્વવર્ગમાં લખો તો શું શબ્દ? હેલો. ઓકે ફ્લોરીન હોય તો ફ્લોરો, ક્લોરીન હોય તો ક્લોરો. ઓકે એવી રીતના લખાય. તો અહીંયા જો શું છે? બ્રોમિન. અને કેટલા? જ્યાં ક્રિયાશીલ સમૂહનો જેમ ન્યૂનતમ માંગ કરીએ એવી રીતના નામકરણ આપવાનું. તો અહીંયા 1 2 અને 3 તો 1 બ્રોમો પ્રોપેન આવું નામ આપશું. ઓકે આનું નામ શું? IUPAC. હવે આને હું બોલું છું. આનું IUPAC નામ શું? તો કે 1 2 3. આવા જ રીતે જઈશ આમ તો પણ બીજા નંબરના સ્થાને આવશે અને આ બાજુ જઈશ તોય બીજા નંબરના સ્થાને જ આવશે. ઓકે બીજા નંબરના કાર્બન પર જ આવશે. તો 2 ક્લોરો કાર્બન કેટલા? 3 પ્રોપેન. હવે અહીંયા શું થશે? અહીંથી 1 નંબર 2 નંબર અને 3 નંબર. તો શું છે? બીજા ઉપર મિથાઇલ સમૂહ અને પહેલા ઉપર ક્લોરો. હવે તમને એમ થાય સર જો અહીંયા આલ્કાઇલ સમૂહ પણ આવ્યો શાખામાં એટલે આલ્કાઇલ સમૂહ રહે અને હેલોજન સમૂહ પણ આવ્યો. તો બંનેને પૂર્વવર્ગમાં લખશું. તો પહેલા કોને પ્રાયોરિટી આપશું પૂર્વવર્ગમાં લખવાની? તો પહેલા આપશું જે ABCD પ્રમાણે આલ્ફાબેટિકલ ક્રમ પ્રમાણે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ABCD. તો ક્લોરીન નો C અને મિથાઇલ નો M. તો કોણ પહેલા આવ્યું? તો C પહેલા આવ્યો. તો એને પહેલા આપણે લખશું. તો 1 ક્લોરો 2 મિથાઇલ 2 મિથાઇલ પ્રોપેન. આવું થશે. ડન. હવે આનું IUPAC નામ શું? બ્રોમોબેન્ઝીન થશે. શું થશે? બ્રોમોબેન્ઝીન. આનું તો IUPAC નામ હોય ત્યારે 1 2 3 એવી રીતના ક્રમ આપવાનો. તો આ પહેલો નંબર, બીજો નંબર ને આ ત્રીજો નંબર. તો 1 3 ડાય બ્રોમો બેન્ઝીન આવી રીતના લખી આપીશ. અને આને 1 2 3 4 અને 5 6. તો આવી રીતના તો જો 1 3 5 ટ્રાય બ્રોમો બેન્ઝીન. શું કહેવાય આને? 1 3 5 ટ્રાય બ્રોમો બેન્ઝીન. આવું નામ આપે 1 3 5 ટ્રાય બ્રોમો બેન્ઝીન. આનું IUPAC નામ આપો તો 1 2 3. તો શું આપીશ? 1 ક્લોરો 2 2 ડાયમિથાઇલ. બે છે ને એક બાજુ મિથાઇલ આ બાજુ મિથાઇલ પ્રોપેન. 1 ક્લોરો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. લાંબી શૃંખલા 3 કાર્બનની તો પ્રોપેન. આ બાજુ IUPAC શું થશે? 2 બ્રોમો પ્રોપેન. જોઈ લો જે લખી લ્યો. હવે જો હજી ઓલા બી બાકી છે એક્ઝામ્પલ. આનું નામ લેવા જાય જો સામાન્ય નામ યાદ રાખજો. આનું ઓકે આનું સામાન્ય નામ યાદ રાખજો. આને શું કહેશું? ઇથાઇલિડિન ક્લોરાઇડ. શું કહેશું? ઇથાઇલિડિન
ક્લોરાઇડ ડન અને બીજું નામ શું કહેવાય જો એક આ સામાન્ય નામમાં જો બીજું નામ તો કે હેલોજન કેટલા હેલોજન છે તો કે બે હેલોજન એક જ કાર્બન સાથે જોડાયેલા હોય બે હેલોજન એક જ કાર્બન સાથે જોડાયેલા હોય તો એને શું કહેશું જેમિનલ ડાયહેલાઇડ શું કહેશું જેમિનલ ડાયહેલાઇડ બીજું સામાન્ય નામ શું કહેવાય એને જેમિનલ ડાયહેલાઇડ આ મોસ્ટ આઈએમપી કરજો આ બે એમસીક્યુ માં જશે ને હવે પહેલાનો સામાન્ય નામ આનો શું થશે ઇથિલિન ડાઇક્લોરાઇડ ઇથિલિન ડાઇક્લોરાઇડ ડન ઇથિલિન ડાઇક્લોરાઇડ થશે અને જો બાજુના કાર્બન ઓકે બીજા બાજુના હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એની બાજુના કાર્બન પણ હેલોજન જોડાયેલું હોય તો એને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ શું કહેવાય વિસિનલ ડાયહેલાઇડ ડન અને હજુ આયુપીએસી લખવાનું છે આયુપીએસી માં શું કહેશો તમે તો કે CH3CH ClCl ઓકે તો કાર્બનની લાંબી શૃંખલા છે અને આને પહેલો નંબર આપશો કારણ કે ક્રિયાશીલ સમૂહ કાર્બન સાથે જોડાયેલા તો 1,1 ડાઇક્લોરો ઇથેન શું થશે 1,1 ડાઇક્લોરો ઇથેન ડન આ બધું આયુપીએસી નામ શું થશે આ 1 ને 2 તો 1,2 ડાઇક્લોરો શું કહેવાય ને ઇથેન ડન લખી દો અને આ એમસીક્યુ માટે આની રાખજો જોઈ લો એક વખત પાછી બીજા કોષ્ટકમાં આપેલા ઉદાહરણ લખું છું ચલો ફરી સામાન્ય નામ અને આયુપીએસી નામ લખવાના છે ઓકે તો આ કાર્બનિક સંયોજનોના આયુપીએસી અને સામાન્ય નામ તો પહેલા જો સામાન્ય નામ જો CH3 CH2 CH Cl અને CH3 આવી રીતના છે આને ઝૂમ કરીને લખું તો આવી રીતના થશે ઓકે તો અહીંયા શું છે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય ફરી કેટલા કાર્બન સાથે જોડાયેલો બે તો એને શું કહેવાય દ્વિતીયક અને ટોટલ કાર્બન કેટલા 4 તો દ્વિતીયક બ્યુટાઇલ અને પાછળ આવશે ક્લોરાઇડ ડન આનું આયુપીએસી નામ લખવા જાવ તો શું થશે તો કે CH3C CH2Br એટલે આને કેમ લખી શકું તો કે આ કાર્બન જોડે 3 CH3 ડન જો CH3 હોય તો એ હંમેશા છેવાડે જ હોય સમજાણું CH3 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 અહીંયા CH2 ને અહીંયા Br સામાન્ય નામ શું થાય કેટલા કાર્બન છે કુલ 1 2 3 4 5 તો શું થાય નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ આયુપીએસી નામ શું થશે અહીંથી 1 અહીંયા 2 અને અહીંયા 3 નંબર તો બીજા નંબરના કાર્બન પર કેટલા મિથાઇલ સમૂહ છે 2 તો 2 ડાઇમિથાઇલ ઓકે Br પહેલા એબીસીડી પ્રમાણે Br પહેલા તો 1 બ્રોમો 2 ડાઇમિથાઇલ પ્રોપેન ડન અંદર જોયું ઓકે અહીંયા શું થતું હતું આયુપીએસી નામ આ 1 આ 2 3 અને 4 2 ક્લોરો બ્યુટેન આવું થતું આના કેસમાં જોજો આને કેવી રીતના લખશો ઝૂમ કરશો તો કે CH3 આવી રીતના છે CH3CBr વિચારો છે કેટલા કાર્બન છે 4 અને હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો ફરી કેટલા કાર્બન સાથે જોડાયેલો 3 તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આવું નામ થાય તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને આયુપીએસી શું થશે તો કે જો લાંબી કાર્બનની શૃંખલા પ્રમાણે તો 1 2
અને આ 3 લાંબી કાર્બનની શૃંખલા છે એમાં બીજા નંબરના સ્થાન ઉપર બીજા નંબરનો જે કાર્બન છે એમાં બે શાખા હાજર છે તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન આવું લખી શકો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન ડન આયન નેક્સ્ટ ઓકે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું સંકરણ શું છે sp2 તો આનું સામાન્ય નામ શું જોયું હતું તમે વર્ગીકરણમાં શું કહેવાય વિનાઇલિક એલેટ છે પણ અહીંયા શું હાજર છે એલેટમાં ક્લોરીન તો વિનાઇલિક ક્લોરાઇડ ડન IUPAC માં શું થશે આ 1 ને આ 2 કેટલા કાર્બન છે 2 તો E 1 ક્લોરો ઇથિન આવું થાય 1 ક્લોરો ઇથિન આના કેસમાં જો આયા શું આ 1 આ 2 અને આ 3 ત્રણ કાર્બન તો સામાન્ય નામ લખવા જાઓ તો આ બાજુથી ક્રમ આપશો કે આ બાજુથી ક્રમ આપશો બે બાજુથી ક્રમ વિચારી જો આયા તો જો આયા Cl ની ક્રમ ઢુકડો પડે છે અને બે જ કાર્બન હાજર હતા તો પહેલો નંબર આને આપી દીધો હવે અગ્રિમતા ક્રમ પ્રમાણે અથવા અગ્રિમતા શ્રેણી પ્રમાણે દ્વિબંધને પહેલા પ્રાયોરિટી આપવાની હોય કે જે દ્વિબંધમાં ન્યૂનતમ આંક કરીએ ઓકે એવી રીતના આપણે ગોઠવણી કરવાની છે તો શું કરશો પહેલો નંબર ક્યાંથી અપાય અહીંથી અપાય આ બાજુથી આપીશ તો બીજા નંબરે આવે ડબલ બંધ અહીંયા પહેલા નંબરે જ આવે તો શું થશે આ કેન્સલ તો 1 2 3 બ્રોમો IUPAC નામો 3 બ્રોમો પ્રોપીન આવું નામ થાય ડન આનું નામ સામાન્ય નામ શું એલાઇલિક બ્રોમાઇડ શું કહેવાય એલાઇલિક બ્રોમાઇડ આવું થાય પછી અહીંયા કેસમાં શું કરશો તો કે હા હવે જો આ બાજુ હોય તો 1 2 આ રીતના થાય અહીંયા 1 ક્લોરીન ABC 1 ક્લોરીન 2 મિથાઇલ બેન્ઝીન આવું લખેલું IUPAC નામ શું 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન આવું પણ લખી શકો અને જો બેન્ઝીન ઉપર CH3 હોય તેને શું કહેવાય ટોલ્યુઇન શું કહેવાય ટોલ્યુઇન હા બેન્ઝીન ઉપર CH3 હાજર હોય તેને ટોલ્યુઇન કહેવાય અને આ જો આ વિસ્થાપિત સમૂહ છે ની બાજુના કાર્બન પર શું છે હેલોજન છે ક્લોરીન તો એને ઓર્થો ક્લોરો ટોલ્યુઇન પણ કહેવાય બીજું શું કહેશું ઓર્થો શું આ 2 ક્લોરો અથવા 2 ક્લોરો ટોલ્યુઇન આવું નામ પણ આપી શકાય અને અહીંયા સામાન્ય નામમાં શું ઓર્થો ક્લોરો ટોલ્યુઇન આવું નામ આપી શકો ડન આનું સામાન્ય નામ શું બેન્ઝાઇલિક ક્લોરાઇડ શું કહેવાય બેન્ઝાઇલિક ક્લોરાઇડ વર્ગીકરણમાં જોયું હતું ને આપણે હેલો આલ્કેન અને હેલો એરીનના વર્ગીકરણમાં જોયું હતું તો અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું સંકરણ sp3 અને બાજુનો કાર્બન sp2 છે જે એરોમેટિક વલયમાં હાજર છે બેન્ઝાઇલિક ક્લોરાઇડ IUPAC નામ તો જો IUPAC નામમાં એક વસ્તુ યાદ રાખવાની તો કે આને જ મેઈન શાખા ગણી લીધી સમજ્યા અને મેઈન શૃંખલા આને જ ગણી લીધી આને શાખા તરીકે ગણી તો 1 ફિનાઇલ 1 ક્લોરો મિથેન યાદ રાખજો ખાસ સો 1 ક્લોરો 1 ફિનાઇલ મિથેન આવું IUPAC નામ થાય તો ભૂલતા નહીં હવે વાંચો સામાન્ય આને શું કહેશું મિથિલિન ડાઇક્લોરાઇડ શું કહેશું મિથિલિન ડાઇક્લોરાઇડ IUPAC નામ 1 ડાઇક્લોરો મિથેન અથવા ડાઇક્લોરો મિથેન લખો તો ચાલે કાર્બન તો એક જ છે ડાઇક્લોરો મિથેન આનું નામ સામાન્ય તો મેં તમને એકમ અથવા યુનિટની શરૂઆતમાં જ કીધું હતું કે આ કેનો ભાગ છે હેલોથેન અથવા હેલોફોર્મ તો અહીંયા શું કહેવું મારે હેલોફોર્મ માં બોલતો હતો તો અહીં ક્લોરીન છે તો ક્લોરોફોર્મ ત્રણ હેલોજન એક જ કાર્બન ઉપર હોય ઓકે તો એને હેલોફોર્મ કહેવાય અને અહીં ત્રણ ક્લોરીન એક જ કાર્બન ઉપર છે તો ક્લોરોફોર્મ IUPAC નામ ટ્રાય
ક્લોરો મિથેન that અહીંયા આનું નામ બ્રોમો ફોમ IUPAC ટ્રાય બ્રોમો મિથેન આવું થશે આનું કાર્બન ટેટ્રા ક્લોરાઇડ શું કહે છે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ સામાન્ય ઓકે હાઇડ્રોજન પાછળ લખ્યું ને તો સામાન્ય અને IUPAC નામ ટેટ્રા ક્લોરો મિથેન આ શું નામ આપશો IUPAC અહીંયા 1 2 3 શું નામ આવશે સામાન્ય ઓકે IUPAC શું આવશે 1 ફ્લોરો પ્રોપેન 1 ફ્લોરો પ્રોપેન અને સામાન્ય નામમાં હેલોજન પ્રત્યય તરીકે લખો તો શું તો કે n પ્રોપાઇલ ફ્લોરાઇડ જોઈ લો તો ઓકે હવે જોઈએ કોયડો 6.1 C5H11 અને Br સૂત્રવાળા સંયોજનના 8 બંધારણીય સંઘટકો દોરો IUPAC નામ તેમજ એનું પ્રાથમિક દ્વિતીયક તૃતીયક બ્રોમાઇડમાં વર્ગીકૃત કરો તો જો C5H11 તો પેલું કહું તો CH3 CH2 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 પાંચ કાર્બન અને અહીંયા Br એક આ થયું ધેન પછી બીજું લખવા જાય તો એક વખત Br ને શું કરો બીજા નંબરના કાર્બન મૂકી દો જો સંઘટકો કોને કહેવાય કે જેમના બંધારણીય સૂત્ર સમાન પરંતુ ગોઠવણી કેવી જુદી જુદી તેમને શું કહેવાય સંઘટકો એક વખત બીજા નંબરના કાર્બન ઉપર મૂકી દો પાંચ કાર્બન ઓકે હાઇડ્રોજન બળ લેવા 11 થાય છે ને 3 3 6 ને 4 10 ને 11 એક વખત ત્રીજા નંબરના કાર્બન ઉપર મૂકી દો Br સમજાણું એક વખત કેમ મૂકો Br ને જો Br અહીંયા જ રાખું છું આ CH3 ને ઉપાડી અહીંયા મૂકી દો Br આમ લખી શકો એક વખત Br ને ઉપાડી અને અહીંયા લખી દો Br થયો ધેન હવે શું કરું આ CH3 ને ઉપાડીને અહીંયા બાજુમાં લખી દો ધેન આમાંથી જ વિચારતા જાવ આ CH3 ઉપાડી અને ક્યાં મૂકી દીધું બાજુમાં ધેન પછી હવે એક વખત આમ કરું 5 છે ને તો તૃતીયક આમ લખી શકું બે કેટલા છે 1 2 3 4 5 6 7 8 કીધા ને આપણે હજી એક ઘટે છે જો વિચારો છે હવે શું કરી શકાશે એક વખત આ CH3 ઉપાડી અને આ જ મૂકી દઉં ડન તો શું થઈ ગયું CH3 CH2 CH3 Br અને શું બની ગયું CH3 હવે જો નામકરણ આપી દો જો નામકરણ શબ્દો આવે તો સમજ લેવાનું કે એ આપણો સંઘટક નથી નામકરણ બનાવો છે આનું શું થાય 1 બ્રોમો પેન્ટેન શું થશે 1 બ્રોમો પેન્ટેન આનો શું થાય 1 2 3 4 5 2 બ્રોમો પેન્ટેન આનો 3 બ્રોમો પેન્ટેન
ઓકે પ્રાથમિક દ્વિતીયક તૃતીયકમાં વર્ગ લેવાનો તો આ કેવું છે પ્રાથમિક બ્રોમાઇડ આ દ્વિતીયક કારણ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો ફરી બે કાર્બન સાથે આ પણ દ્વિતીયક હવે આનું નામ શું તો કે 1 2 3 4 2 બ્રોમો 2 મિથાઇલ 3 મિથાઇલ ब्यूटेन थायो 2 ब्रोमो 3 मिथाइल ब्यूटेन છે કેવું તૃતીય હવે જો અહીંયા આ 1 2 3 4 હજી આ બાકી છે 1 2 3 4 તો શું થશે 1 બ્રોમો 3 મિથાઇલ ब्यूटेन आनु 1 ब्रोमो 2 मिथाइल ब्यूटेन ओके आ છે કેવો પ્રાથમિક આ કેવું છે પ્રાથમિક અહીંના કેસમાં જોવું છે 1 2 3 2 2 डाइमिथाइल ओके 1 ब्रोमो 2 2 डाइमिथाइल 1 ब्रोमो 2 2 डाइमिथाइल प्रोपेन છે કેવું તો કે પ્રાથમિક હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો એની બાજુનો કાર્બન એક કાર્બન સાથે જ છે ઓકે એની બાજુમાં એક જ કાર્બન છે એટલે પ્રાથમિક આનું તો કે 1 2 3 4 तो के 2 ब्रोमो 2 मिथाइल શું થશે ब्यूटेन અને છે કેવું દ્વિતીયક છે કેવું દ્વિતીયક જો આ 8 છે એ કોઈ નામ સિમિલર નહીં આવતું ઓકે તો આપણો મતલબ કે આપણા સંઘટકો બધા કેવા છે સાચા સરખું નામ આવે તો સંઘટકમાં કોઈ ભૂલ છે ડન આટલું જોઈ લો લખી લો ओके रिमूवल लो अभी लो आइना केसમાં જો હવે आईयूपीएससी નામમાં કોડો 6.2 આજે એક વસ્તુ યાદ રાખવાની આઈયુપીએસસી નામ કરવા જાય ત્યારે લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા ગણવાની અને અગ્રિમતા શ્રેણી ભૂલવાની નહીં અહીં જો મોટા ભાગે દ્વિબંધ હાજર છે આ આઈયુપીએસસી નામ ધોરણમાં હેલો આલ્કેન કાર્બનિક સંયોજન છે આઈયુપીએસસી માં દ્વિબંધ હાજર છે અને હેલોજન હાજર છે તો અગ્રિમતા પેલી કેને આપવાની તો કે દ્વિબંધને આપવાની ત્યારબાદ અગ્રિમતા કેને આપવાની તો ક્રિયાશીલ સમૂહને આપવાની 1 2 3 એવી રીતે સમજા કે નહીં અગ્રિમતા શ્રેણીમાં જોયું ને तो હવે આ બાજુ જુઓ લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પહેલામાં જુઓ છે 1 2 3 4 5 આ હાઇડ્રોજન છે કાર્બનની શૃંખલા કીધી 1 2 3 4 5 તો આ લાંબી કાર્બનની શૃંખલા છે હવે એ જોવાનું કે નજીક દ્વિબંધ નજીક કઈ રીતના આવે ઓકે તો આ બાજુ જાવ તો 1 અને 2 આ બાજુ જાવ તો 1 2 અને 3 તો આમાં જ નામ અપાય ને તો 1 2 3 4 અને 5 तो શું આઈયુપીએસસી નામ થશે આનું 4 બ્રોમો શાખામાં ગયું ને અને પેન્ટ 2 ઇન આવું નામ થાય પેન્ટ 2 ઇન હવે બીજામાં જોવું છે આમાં લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા કઈ છે આ 1 2 3 ને 4 આની થાય અને આમી લખું તો 1 2 3 ને 4 આ શાખામાં આવેલું જો ભાઈ અને આમ નામ ન આપવું 1 2 3 ને 4 આમ નામ ન આપવું કેમ કારણ કે દ્વિબંધ તમે સાંભળ્યું કે શાખામાં હોય એવું નામકરણ કે જોયું છે દ્વિબંધ શાખામાં હોય એવું નહીં તો દ્વિબંધને પેલી અગ્રિમતા અહીંથી 1 2 3 ને 4 અહીંયા દ્વિબંધનો ક્રમ કેટલામાં હોય 1 આ બાજુ ચાલુ કરો તો 1 2 ને 3 આવે તો શું થાય 3 બ્રોમો પછી 2 ઉપર મિથાઇલ અને બ્યુટીન અથવા બ્યુટ 1
ઇન આવું લખી શકું ડન આ બાજુ જોઈએ આમાં લાંબી કાર્બનની શૃંખલા કઈ 1 2 3 4 ને 5 આ બાજુથી આપણે તો 1 2 3 4 ને 5 તો નજીક કયો આમ પડે તો અહીંથી જ પડે ને 1 2 3 4 અને 5 સમજાણું દ્વિબંધ અહીંથી જ બે નંબર આવે આ બાજુ દેવા જાવ તો 1 2 ને 3 દ્વિબંધ આવે તો શું આપશો 4 બ્રોમો પછી 3 મિથાઇલ પેન 2 ઇન બીજા નંબર ઉપર દ્વિબંધ છે પહેલાનું નામ વિચારો છે અહીંયા લાંબી કાર્બનની શૃંખલા કઈ તો કે 1 2 3 અને 4 આ હાઇડ્રોજન છે ઓકે આ હાઇડ્રો આ બાજુથી જાઓ 1 2 3 4 આમી થાય ને 1 2 3 4 તો જો દ્વિબંધ તો બંને સાઈડ થી જાય તો બીજા નંબર જ આવશે પછી તો બીજું શું કરવાનું તો કે બીજા ક્રિયાશીલ સમૂહ જોવાનું કે એનો ન્યૂનતમ કઈ રીતના મળે છે તો આ બાજુથી જાય 1 2 3 4 તો અહીંયા હેલોજન જો ન્યૂનતમ લ્યો આ બાજુથી આવો તો હેલોજનનો ન્યૂનતમ હેલોજનનો અંક કેટલાનો આવતો તો 4 આ બાજુથી 1 સમજાયું ને દ્વિબંધ તો જો બે નંબર પર જ આવે છે તો આ બાજુથી નામ દેવાય આ રિમૂવ કરો 1 2 3 4 તો 1 બ્રોમો 2 મિથાઇલ ब्यूट 2 इन સમજાડે ચાર કાર્બન લાંબા નામની શૃંખલા તો ब्यूट 2 इन બીજો અહીંયા અને ત્રીજો આના કેસમાં નંબર છે તો અહીંયા પણ એવું થશે આ 1 આ 2 આ 3 અને આ 4 તો 1 બ્રોમો ब्यूट 2 इन થાય ના ડન અહીંયા કેસમાં જો શું આપશો આ બાજુ જાવ 1 2 3 આ બાજુ જાવ તો 1 2 3 તો અહીંયા બીજા નંબર આવે ને આમ લો 1 2 ને 3 આ બીજા નંબર ઉપર દ્વિબંધ હોય તો આ બાજુ કેટલા નંબર ઉપર જાય છે દ્વિબંધ પહેલા નંબર ઉપર છે તો આ જ નામ અપાય તો 2 મિથાઇલ 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપીન થાય ના જોઈ હવે લખાણ સંબંધિત પ્રશ્ન 6.1 સંયોજનોના બંધારણો દોરો તો એમાં શું છે 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન જે એક વસ્તુ બંધારણ દોરવું તો પાછળ જોઈ લેવું શું જોઈ લેવું પાછળ શું આપ્યું પેન્ટેન પેન્ટેન કેટલા કાર્બન 5 1 2 3 4 અને 5 ઓકે હવે જો બીજા નંબરના સ્થાને શું છે ક્લોરીન ને ત્રીજા નંબર ઉપર શું છે મિથાઇલ તો બીજા નંબર ઉપર ક્લોરીન ત્રીજા ઉપર મિથાઇલ ડન હવે એક એક બંધ બનાવી દે બધા વચ્ચે અને બાકી રહેલી સંયોજકતામાં હાઇડ્રોજન મૂકી દો કેટલા હાઇડ્રોજન 3 અહીંયા કેટલા 1 અહીંયા 1 અહીંયા 2 અને અહીંયા 3 ડન 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન અવળું થાય પછી આ 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લો હેક્સેન આનું નામ કેમ આપશું 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લો હેક્સેન તો અહીંયા 1 ઉપર ક્લોરીન ડન 4 ઉપર શું છે ઇથાઇલ C2H5 અને સાયક્લો હેક્સેન થઈ ગયું 1 ઉપર ક્લોરીન 4 ઉપર ઇથાઇલ પછી છે 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન હેપ્ટેન 1 2 3 4 5 6 7 ડન તો 3 આયોડો આ આયોડો અને અહીંયા એક એક સંયોજકતા બંધ કરો 4 તૃતીયક બ્યુટાઇલ એટલે આ કાર્બન ફરી કેટલા કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો હશે આ તૃતીયક બ્યુટાઇલ શાખામાં આવે ડન હવે બાકીનું શું રહ્યું તો કે સંયોજકતા પૂરી કરી આની એક છે તો હવે કેટલા 3 અહીંયા 2 અહીંયા 1 અહીંયા 1 અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા 3 શું 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન 7 કાર્બન થઈ ગયા ડન હવે ચોથું જો 1 4 ડ્રાય ગ્રુપ 1 4 ડાયબ્રોમો બ્યુટ 2 ઇન તો બ્યુટ 2 ઇન એટલે 1 2 3 ને
4 કાર્બન કાર્બન વચ્ચે શું હશે દ્વિબંધ હશે ઓકે તો 1 4 ડાયબ્રોમો આ પેલા ઉપર બ્રોમિન અને બીજા ઉપર બ્રોમિન ચોથા ઉપર બ્રોમિન 1 4 1 ને 4 ડાયબ્રોમો બ્યુટ 2 ઇન કેટલા હાઇડ્રોજન હશે 2 અહીંયા 1 અને અહીંયા 2 આવી રીતના હશે 1 4 ડાયબ્રોમો બ્યુટ 2 ઇન ખબર પડી કે નહીં પછી આ 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન આ બેન્ઝીન છે એમાં 1 બ્રોમો પેલા ઉપર બ્રોમિન 4 દ્વિતીયક બ્યુટાઇલ 1 2 3 4 દ્વિતીયક બ્યુટાઇલ નામ થાય CH3 CH2 અને CH3 આ દ્વિતીયક બ્યુટાઇલ અને 2 મિથાઇલ એટલે આ બીજા સ્થાન ઉપર મિથાઇલ બેન્ઝીન આ નામ આવી ગયા લખાણ સંબંધિત આ નામ પ્રમાણે બંધારણ આવી ગયા લખાણ સંબંધિત પ્રશ્ન 6.1 ના ડન જોઈ લેજો હવે શું છે CH બંધનો સ્વભાવ શું છે CH બંધનો સ્વભાવ CH બંધનો અગાઉ ધોરણ 11 માં તમે વિદ્યુત ઋણતા વિશેની માહિતી મેળવી હશે વિદ્યુત ઋણતા શું તો કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષી રાખે ઓકે આ ફિનોમિનાને શું કીધું કે વિદ્યુત ઋણતા કે જેની વિદ્યુત ઋણતા વધારે બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચીને રાખે સહસંયોજક બંધ એક સહસંયોજક બંધ હોય તો બંધના ઇલેક્ટ્રોન હાજર હોય બે તો બંધના ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચીને રાખે એની વિદ્યુત ઋણતા કેવી વધારે હવે તમને કહું આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જાય ને તો વિદ્યુત ઋણતા વધતી સમજાણું કે નહીં અને સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની આવતી હતી ફ્લોરિન ક્લોરીન બ્રોમિન અને હેલોજન સમૂહની આવતી હતી સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની આવતી હતી સમૂહમાં હેલોજન સમૂહની ડન તો ડાબી જમણી તરફ વિદ્યુત ઋણતા વધે તો સૌથી વધારે હેલોજન સમૂહની વિદ્યુત ઋણતા હતી ને એમાં સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ હતું ફ્લોરિન ઓકે આખા કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ ફ્લોરિન પછી ક્લોરીન પછી બ્રોમિન ક્લોરીન પછી ઓક્સિજન પછી ક્લોરીન ઓકે પછી બ્રોમિન ને આગળ તો હેલોજન સમૂહની ઇન શોર્ટ શું કહું તો કે હેલોજન સમૂહની વિદ્યુત ઋણતા કેવી હોય વધારે હોય કોના કરતા કાર્બન કરતા તો બંધના જે ઇલેક્ટ્રોન હોય એ કેની તરફ ખેંચાયેલા હોય હેલોજન તરફ તો અહીંયા આંશિક ઋણ વિભાગ અને અહીંયા કેવો વિભાગ આંશિક ધન કેમ કારણ કે હેલોજન સમૂહની વિદ્યુત ઋણતા કેવી હેલોજન સમૂહની વિદ્યુત ઋણતા એ કાર્બનની સરખામણીમાં વધારે હોવાને કારણે બંધના ઇલેક્ટ્રોન એ હેલોજન તરફ આકર્ષાયેલા રહે છે તો અહીંયા ઇલેક્ટ્રોનીય વાદળ વધી ગયું એટલે આંશિક ઋણ વિભાગ અહીંયા આંશિક ધન વિભાગ ડન હવે જો તમને એક વસ્તુ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો કદમાં શું થાય વધારો થાય ઓકે એક પોઈન્ટ આવશે બંધ લંબાઈ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તો કદમાં શું થશે વધારો એટલે હેલોજન સમૂહની વાત કરું તો ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન સમૂહ ઉપરથી નીચે ગયો તો કોનું કદ વધારે આમ હોય ને ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન આ રીતના જાવ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો કદમાં વધારો થાય ઓકે તો કોનું કદ વધારે તો કે આયોડિન નું કદ વધારે તો કોઈ આલ્કાઇલ સમૂહ બધાને વસ્તુ કોમન શું છે આલ્કાઇલ તો RF પછી RCl RBr અને RI આવું છે આ બધામાં એક હરખું જ છે આ સમજાય તો આમાં સૌથી વધારે બંધ લંબાઈ કોની હશે તો સૌથી વધારે આ કેનો ક્રમ છે બંધ લંબાઈનો ક્રમ સૌથી વધારે બંધ લંબાઈ કોની હશે તો કે RI ઓકે એથી ઓછી RBr એથી ઓછી RCl ને સૌથી ઓછી બંધ લંબાઈ કેવા હશે RF માં કેમ તો કે આયોડિન નો જેમ કદ વધારે સમજો આ આલ્કાઇલ સમૂહ છે આ કેન્દ્ર આલ્કાઇલ સમૂહ ઓકે અહીંથી આ કાર્બન નું કેન્દ્ર કાર્બનના કેન્દ્રથી
આયોડિનના કેન્દ્ર બાજુ જાઓ. આયોડિનનું કદ કેવું હોય? મોટું. તો એક કેન્દ્રથી બીજા કેન્દ્ર, ઓકે, પરમાણુના એક કેન્દ્રથી બીજા પરમાણુના કેન્દ્ર તરફના અંતરને શું કહેવાય? બંધ લંબાઈ. તો જો જેમ કદ વધારે, આ ચારેયમાં કોનું? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ચારેયમાં કદ કોનું વધારે? તો કે આયોડિન. જેમ કદ વધારે એમ બંધ લંબાઈ વધારે. સમજાય કે નહીં? તો અહીંયા બંધ લંબાઈ સૌથી વધારે આવશે, કારણ કે શું? આયોડિનનું કદ કેવું છે? સૌથી વધારે હેલોજન સમૂહમાં. આ બંધ લંબાઈ સૌથી વધારે, કારણ કે આયોડિનનું કદ એ વધારે હોય છે. આયોડિનનું કદ વધારે અથવા મોટું હોય છે એમ લખવું પડે. હવે જેમ બંધ લંબાઈ વધારે ને બંધ એન્થાલ્પી ઓછી, એટલે બંધ તોડવા માટેની ઊર્જાને શું કહેવાય? બંધ એન્થાલ્પી. જેમ બંધ લંબાઈ વધારે બંધ એન્થાલ્પી કેવી? ઓછી. તો બંધ એન્થાલ્પીનો ક્રમ કહો તો શું આવશે? સૌથી વધારે બંધ એન્થાલ્પી કોની થાય? RF ની. કેમ? બંધ લંબાઈ ટૂંકી છે. બંધ લંબાઈ ટૂંકી છે એટલે પરમાણુના કેન્દ્રની નજીક છે ઇલેક્ટ્રોન. સમજાણો? બંધ તોડવા, બંધના ઇલેક્ટ્રોન છે પરમાણુના કેન્દ્રની નજીક છે એટલે બંધ તોડવો કેવો? મુશ્કેલ. એટલે જેમ બંધ લંબાઈ ટૂંકી એમ બંધ એન્થાલ્પી વધારે. તો બંધ એન્થાલ્પી સૌથી વધારે કોની આવશે? RF. ઓકે, તો બંધ લંબાઈ જેમ ટૂંકી, તેથી બંધ લંબાઈ ટૂંકી, તેથી બંધના ઇલેક્ટ્રોન એ કેન્દ્રની નજીક હોય છે, તેથી બંધ એન્થાલ્પી વધારે. જોઈ લો.